તો વાત કરીએ વડોદરાની તો સમા વિસ્તારની હોસ્ટેલમાં વંદો નીકળવાની ઘટના બની છે, જ્યાં ભોજનમાં વંદો નીકળતા હોબાળો થયો હતો। ત્યારે સરકાર સમરસ હોસ્ટેલનો આ બનાવ છે, જ્યાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। ત્યારે હોસ્ટેલના સમાજ કલ્યાણ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં ભોજન બનાવતી એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે ભોજન બનાવતી પ્રમુખ જનરલ ટ્રેડર છે તેને નોટિસ ફટકારવામાં આવી છે। ભોજનમાં જીવાત આવી તે અંગે ખુલાસો પણ માંગ્યો છે। ત્યારે વિદ્યાર્થીના આક્ષેપની તપાસ કરવામાં આવી રહી છે। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવશે, જ્યાં આરોપ લગાવનાર વિદ્યાર્થીની શંકાસ્પદ હલચલ જોવા મળી હતી। ત્યારે 8:30-9ના ગાળામાં એક વિદ્યાર્થીએ રજૂઆત કરી કે એને શાકમાંથી વંદો નીકળ્યો છે। એટલે પછી અમે એજન્સીને આજ રોજ આ કયા કારણોસર બનાવવા પામેલ છે એની નોટિસ આપી છે, અને જરૂર લાગશે તો અમે એને ટેન્ડરના નિયમો અનુસાર એની સામે પેનલ્ટીની વસૂલાત કરીશું। એમાં જો સુધારો નહીં આવે તો સાહેબ, આવી અવારનવાર ઘટનાઓ બની રહી છે, શું હકીકત હોય છે, આપણે શું પગલાં લઈએ? નહીં અત્રેની છાત્રાલયમાં તો હું છું ને 2 વર્ષ જેટલો મારો સમયગાળો થયેલો છે। આવી ઘટના અગાઉ બની નથી। એના પહેલાં બની હશે એ અલગ વસ્તુ છે, પણ મારા સમયગાળા દરમિયાન ફર્સ્ટ ટાઈમ આ છે। એટલે હું તો અમે છે ને શાકભાજી સમારતા હોય, રાંધતા હોય રસોઈ, તે વખતે અમારા આઉટસોર્સિંગ વોર્ડનો છે ત્યાં ફરજિયાત હાજર હોય છે। એને જોવે છે, પણ એ લોકો શાકભાજી વ્યવસ્થિત સમારે છે કે કેમ છે, બટાકા બરાબર સાફ સફાઈ થાય છે, બધું અમારા વોર્ડનો જોતા હોય છે। અને રસોઈ